નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તારીખ 27/2/2026ના રોજ ડભોઈ તાલુકા પંચાયત સીડીપીઓ શિલ્પાબેન પટેલનો વિદાય સમારંભ યોજાયો। સીડીપીઓ શિલ્પાબેન દર્શનસિંહ બિસ્ટનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી। કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે પ્રોગ્રામ ઓફિસર મેડમ શ્રી સાવિત્રીબેન તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ડભોઈ તાલુકાના મહામંત્રી દિલીપભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સીડીપીઓ મેડમ શ્રી શિલ્પાબેન પટેલના પતિદેવ શ્રી દર્શનસિંહ બિસ્ટ તથા તેમના ચિરંજીવી મિતકુમાર બિસ્ટ, તેમના દિયર શ્રી ખુશ બિસ્ટ શિલ્પાબેનના જીવન અને નોકરીની ઝાંખી કરાવી હતી। તેમજ સગા સંબંધીઓ પણ હાજર રહ્યા હતા। શિલ્પાબેનના વિદાય સમારંભમાં અગાઉ નોકરી કરીને આવેલા આણંદ અને ઉમરેઠના આંગણવાડી કાર્યકરો તેમજ ડભોઈ તાલુકાનો આઈસીડીએસનો સ્ટાફ, આંગણવાડી કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ વિદાય પ્રસંગે વડોદરા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મેડમ શ્રી સાવિત્રીબેન તેમની મધુર વાણીથી શિલ્પાબેનને આશીર્વચન આપ્યા હતા। આ કાર્યક્રમનું સંચાલન અને એન્કરિંગ સાહિત્યની દુનિયામાં જેનું આગવું નામ છે એવા નટવરસિંહ એસ ઝાલાએ કર્યું હતું। આમ આજના આ વિદાય સમારંભમાં ખરેખર શિલ્પાબેનના કરેલ કાર્યની અન્ય જિલ્લામાંથી પધારેલ આંગણવાડી કાર્યકર અને ડભોઈ તાલુકાના આંગણવાડી કાર્યકરોએ કદર કરી હતી। વિદાય સમારંભના કાર્યક્રમમાં અંતમાં રાષ્ટ્રગીત ગાઈ ભોજન લઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। શિલ્પાબેનના શુભેચ્છા કાર્યક્રમમાં આપણે વિદાય લઈએ। શુભેચ્છા કાર્યક્રમમાં પધારેલા એમના પરિવારના સૌ સભ્યો, બંને ઘટક કચેરીનો સમગ્ર સ્ટાફ અને ડભોઈના આંગણવાડી કાર્યકર બહેનો, આજે શિલ્પાબેનના બંને પરિવાર અહીંયા ઉપસ્થિત છે, બરાબર? કારણ કે નોકરી દરમિયાન સૌથી વધારે સમય તમારી સાથે ગયો છે। હવે આવતીકાલથી એ પરિવારને વધુ સમય આપી શકશે। આજે બે વસ્તુ મને વધારે ગમી। એક તો કોઈ પણ કાર્યક્રમ હોય, નાનો કે મોટો, એ કાર્યક્રમને હાઈપ કરવો કે ડાઉન એ એન્કર પર આધારિત છે। અને કોઈ એન્કર જ્યારે કવિ પણ હોય તો એ કાર્યક્રમને ચાર ચાંદ લાગે, કારણ કે એ ભાષા અલગ જ આવે। બીજું કે આજ બહેનો મારી મને યુનિફોર્મ વગર આવી છે, અને યુનિફોર્મ વગર આવી છે એટલે બધાને મોજ અલગ છે। એટલે મને આવીને જ મેં કીધું સ્મિતાબેનને, આજ બધા યુનિફોર્મથી મુક્ત થઈને આવ્યા છે એટલે ખુશ છે। એવું કુલ કેવી રીતે રહી શકાય? શિલ્પાબેન નિવૃત્ત થાય છે ત્યાં સુધી એમને મેં ઉત્પાદમાં ટેન્શનમાં ક્યારેય નથી જોયા। માહિતી માટે ફોન કરીએ કે ખીજાય પણ મેડમ થઈ જશે, મેડમ થઈ જશે, બિલકુલ કુલ કોઈ ઉત્પાદ વગર એમની થઈ જશે, મેડમ ચિંતા ના કરો। રજામાં જાય તો કહી જાય મેડમ કામ થઈ જશે, એટલે અઘરું છે, બરાબર? થઈ તો જાય પણ સમયમાં કરવું એ અઘરું છે। आप सब गुजराती समझते नहीं समझते? आज आप जो देख रहे हैं ना, सब आ रहे हैं, रो रहे हैं, बोल रहे हैं, पैसे तो सब लोग कमा लेते हैं, लेकिन ये उनकी सही कमाई है जो आज लगी है। बढ़ती बदली निवृत्ति ये બધો વહીવટનો ભાગ છે, બરાબર? લોકો આવે જાય, નવા અધિકારીઓ પણ યાદ એવા લોકો રહે છે કે જે તમારા જીવનમાં કંઈક એમની અસર છોડીને જાય છે। હાલના પંખીની પાખું આજે સ્પર્શો આપણે કાલે કરી જઈશ, મારો અભાવ મોરની માફક ઉઠશે, ઘેરાશે વાદળો અને હું સાંભળી જઈશ। શિલ્પાબેન એવી યાદો મૂકીને જાય છે અને એમનું સાદું અને સાચું વિદાય પણ ક્યારે ગણાશે કે એક ઘટકમાંથી વિદાય લે છે, પણ જે કામગીરીને આપણને સોંપી છે, જે માર્ગદર્શન આપણને આપ્યું છે, એ કામ એમની ગેરહાજરીમાં પણ એટલું સરસ રીતે થાય તો એ આપણી એમની સાચી શુભેચ્છા હશે। કે પછીથી એવું ન થવું જોઈએ કે હવે તો ઘટકમાં કોઈ નથી તો કંઈ થતું નથી, ચાર તો હિનાબેન પાસે જ જશે ઓફિસનલી, પણ કામગીરીમાં આપણે ક્યાંય પણ પાછળ ન રહીએ।
કારણ કે જ્યારે પણ રિવ્યુ થાય છે વાતો કરી એકલા વગરના મીંડા બધા આપણે શાંતિ જાળવીએ.